તો આજે આપણે બનાવીશું એકદમ ઇઝી અને ટેસ્ટી નવી જ રીતે કારેલાનું શાક. તો તેના માટે મેં 250 ગ્રામ જેટલા કારેલા લીધા છે. તો કારેલાને મેં સરસ રીતે વોશ કરી લીધા છે અને રાઉન્ડ શેપમાં હવે કટ કરી લઈશું. તો આ શાક બનતા બહુ વાર નથી લાગતી અને ખૂબ જ એવું ટેસ્ટી અને યમી બનશે. તો કારેલાને મેં કટ કરી લીધા છે બધા જ. આપણે આવા રાઉન્ડ શેપમાં કરીશું. મીઠું એડ કરવાનું અને લીંબુ એડ કરીશું. તો આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે અને સ્કીપ નથી કરવાનું બિલકુલ. મીઠું અને લીંબુ એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું. આવી રીતે ઢાંકીને એને આપણે 5 થી 7 મિનિટ રહેવા દેવાનું. તમારી સાથે ટાઈમ હોય તો તમે વધારે પણ રહેવા દેશો, 10-15 મિનિટ. હવે કારેલાને આપણે આવી રીતે હાથમાં લઈ અને પ્રેસ કરીશું જેથી બધું પાણી એનું સરસ એવું નીતરી જાય. તમે જોઈ શકો છો બધું પાણી આપણું નીચાઈ ગયું છે અને નિતારી લીધું છે. હવે એક વાસણમાં આપણે કારેલા લઈશું. સોફ્ટ પણ થઈ ગયા છે આપણે, તમે જોઈ શકો છો કારેલાને. મીઠું એડ કરવાનું. તો મીઠું આપણે ધ્યાનથી એડ કરવાનું, પહેલાં પણ મીઠું એડ કર્યું હતું. તો કાશ્મીરી લાલ મરચું અને તીખું લાલ મરચું બંને એડ કર્યું, સાથે ધાણા જીરું, ગરમ મસાલો, હલ્દી પાવડર અને એક આપણે આમાં ટ્વિસ્ટ કરવાનો છે એ છે બેસન. હા ફ્રેન્ડ્સ, ચણાનો લોટ એડ કરીશું 2 ચમચી જેટલો. બહુ જ ફાઇન એવું સરસ ટેસ્ટી શાક થશે. તો કારેલા કોટ થાય ને એટલું જ બેસન એડ કરવાનું છે, એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમારા કારેલા ઓછા હોય તો તમે ઓછું એડ કરશો. ઓઇલ એડ કરીશું 2 ચમચી લાસ્ટમાં અને ફરી મિક્સ કરી દેવાનું. તો મસાલા અને બેસન સરસ કોટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે એક પેનમાં આપણે ઓઇલ મૂકવાનું છે. ઓઇલ હીટ થાય એટલે જીરું એડ કરવાનું. જીરું થાય એટલે થોડીક હિંગ એડ કરવાની. હવે મસાલાવાળા કારેલા જે કર્યા એ એડ કરવાના. તો મસાલા આપણે બધા પહેલાં જ એડ કર્યા હતા એટલે અત્યારે આપણે કોઈ જ મસાલા એડ કરવાની જરૂર નથી. તો 2 લીલા મરચાં પણ હું એડ કરીશ, બહુ જ ફાઇન ટેસ્ટમાં લાગશે. ઢાંકીને આપણે એને 5 થી 7 મિનિટ રહેવા દેવાનું. તો કારેલા સરસ એવા થઈ ગયા છે, તમે જોઈ શકો છો. 8 મિનિટ પછી મેં સુગર એડ કરી, તમે ગોળ પણ એડ કરી શકો છો. અધરવાઇઝ તમારે સ્વીટ ના ખાવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. બસ રેડી છે આપણું સરસ એવું ટેસ્ટી શાક કારેલાનું. કેટલા ઓછા સમયમાં અને એકદમ ટેસ્ટી અને યમ્મી શાક આપણું રેડી છે, જે મેં તમને નવી જ રીતે બતાવ્યું ફ્રેન્ડ્સ. તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.